વડોદરામાં આવાસ યોજનાના મકાન અપાવવાની લાલચે ઠગાઈ આચરવામાં આવી। આવાસના મકાનની લાલચે 40,70,000ની છેતરપિંડી કરાઈ। ઝાંસી રેસીડેન્સીમાં મકાન આપવાનું કહી લોકોને છેતર્યા છે। આરોપી હરીશ ચૌહાણની પોલીસે ધરપકડ કરી છે। આરોપી હરીશ ચૌહાણે વીએમસીની નકલી રસીદ બનાવી હતી। લોકો એલોટમેન્ટ લેટર લઈને ઝાંસી રેસીડેન્સી આવતા હતા ત્યારે 25થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હોવાનો ખુલાસો થયો છે। આરોપી હરીશ ચૌહાણના કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। પણ એવા ઘણા બધા નંબરો છે જેના સાથે છેતરપિંડી કરી છે કે તમને 202 માં ઘર આપું છું, તમે 2.5 લાખ રૂપિયા આપો કે જે બી અમાઉન્ટ 1.5 લાખ રૂપિયા 2.5 લાખ રૂપિયા તમે આપો, તમને આ ઘર મળી જશે। એવી રીતે બિચારા ઘણા બધા લોકો સાથે છેતરપિંડી થયેલી છે। આવતા હતા સર, ઓલ ટાઈમ સવારથી લઈને સાંજ સુધી ઘણા બધા એવા આવતા હતા। વચ્ચે તો ઘણા આવતા હતા। અમે એમને સમજાવ્યું હતું અને એવું પણ કીધું હતું કે અમે એકવાર પોલીસ સ્ટેશને જાઓ અને આ ફરિયાદ નોંધાવી દેજો, તમારા પૈસા પાછા તમને મળે। અને એવી રીતે બી સમજાયું કે તમે આ બધું કોઈનું સાંભળીને ના કરો, તમે ડાયરેક્ટલી કોર્પોરેશનની ઓફિસમાં જાઓ, ત્યાંથી બધી ડિટેલ મેળવો અને પછી જ ફોર્મ ભરો। વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં સરકારી આવાસ યોજનામાં પ્રાઇમ લોકેશન ઉપર મકાન અપાવવાના બહાને છેતરપિંડીની ઘટના બહાર આવી છે। હરીશ ચૌહાણ નામનો જે આરોપી છે એને જે મકાન મેળવવા માંગતા લોકો છે એમની પાસેથી 6 લાખ રૂપિયા ઉઘરાવ્યા છે। લગભગ 15 થી 16 લોકોએ અત્યારે ફરિયાદ નોંધાવી છે। ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને હરીશ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે। ચૌહાણ બ્રધર્સ નામની આ ઓફિસ ચલાવતો હતો અને અહીંથી જ લોકોના બુકિંગ કરતો હતો। ઝાંસીની રાણી જે આવાસ યોજનાની સ્કીમ છે એની અંદર મકાન અપાવવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરી છે। પ્રધાનમંત્રી આવાસ યોજનાના સરકારી આવાસ જે કોર્પોરેશનમાં ડ્રો થાય પછી જ મળે છે, પરંતુ લોકોને કહ્યું કે મારી ઓળખાણ છે, તમને હું મકાન અપાવી દઈશ એમ કહી અને દરેક વ્યક્તિ જોડેથી 6 લાખ રૂપિયા પડાવ્યા છે। અત્યારે હાલ તો પોલીસે હરીશ ચૌહાણની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ હજુ અનેક લોકો આ હરીશ ચૌહાણનો ભોગ બન્યા શક્યતા છે। લોકો ફરિયાદ નોંધાવે, પોતાની જે છેતરપિંડી છે નોંધાવે, કારણ કે હરીશ ચૌહાણે અનેક લોકો સાથે છેતરપિંડી આચરી છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।